ઉપસ્થિત સર્વે અધિકારીગણ, મિત્રો, ગ્રામજનો, બહેનો સર્વેને આવકારું છું. મારું નામ મયુર વી પટેલ. હું ગુણવત્તા નિયંત્રણમાંથી આવું છું. ખેતીવાડી અધિકારી તરીકે હું ઈડર અને વડાલી બે તાલુકાની અંદર કામગીરી કરું છું. ગુણવત્તા નિયંત્રણની વાત કરું તો મિત્રો, તમારી જોડે જે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર જે આપણને મળે છે, હું માનું છું આપણા ગામમાં મંડળી છે કે નથી? છે આપણા ગામમાં મંડળી? તો આપણે ખાતર ક્યાંથી લાવીએ છીએ? વાસના મંડળી છે, બરાબર. તો એની અંદર જે તમે મંડળી અથવા કોઈ પણ ખાનગી વિક્રેતા, વડાલી આપણા તાલુકો છે, વડાલીની અંદર જે પણ દુકાન હોય આપણે, ત્યાંથી તમે જે બિયારણ લાવો છો, જંતુનાશક દવા લાવો છો, તેમજ રાસાયણિક ખાતર લાવો છો, એ વસ્તુના ઉપર સરકારનું એક નિયંત્રણ છે કે ભાઈ તમને જે વસ્તુ મળે એ ખરેખર ગુણવત્તાયુક્ત મળે અને સરકારશ્રીએ જે પ્રમાણિત કરેલું હોય એ જ વસ્તુ મળે. એના માટે સરકારે એક આખો વિભાગ જ ઉભો કર્યો છે કે ગુણવત્તા નિયંત્રણનો. તો એની અંદર તમે માનો કોઈ પણ બિયારણ ખરીદો છો, એ બિયારણ કોઈ ખરાબ ના આવી જાય અને ખેડૂતો છેતરાય નહીં, એમની સિઝન ના બગડે, એટલા માટે સરકારશ્રીએ અંકુશ રાખેલો છે. તો ગુણવત્તા નિયંત્રણની અંદર જે તે વિક્રેતાને ત્યાંથી અમે સમયાંતરે જે તે વેરાયટીઓ એના નમૂના લેતા હોઈએ છીએ. એ નમૂનાને ચેક કરી સરકારશ્રીની જે પ્રયોગશાળા છે ત્યાં મોકલી અને એનું પરીક્ષણ કરાવતા હોઈએ છીએ. અને એ નમૂનો જે તે એની અંદર જે પ્રમાણિત ધોરણો નક્કી કરવામાં આવ્યા છે એનાથી જો ઉતરતી કક્ષાનો નીકળે તો એના ઉપર આપણે કોર્ટની રાહે કાયદેસરના એના આપણે પગલાં લઈએ છીએ અને જે તે જવાબદાર કંપની ઉપર આપણે જે કાયદાની અંદર જોગવાઈ કરી છે એ મુજબ દંડની જોગવાઈને અનુસાર એના પર પગલાં લઈએ છીએ. મારે કહેવાનો ભાવાર્થ એ જ છે કે મિત્રો, તમે હવે સિઝન આવી રહી છે, બિયારણની ખરીદી કરવાની હશે અથવા તો કરી હશે. બિયારણની ખરીદી કરતા પહેલા ચોક્કસપણે પાકા બિલનો આપણે આગળ રાખીએ. એટલા માટે કે કાલ થઈને કોઈ પ્રોબ્લેમ થાય છે આપણી ખેતીની અંદર. માનો ઉદાહરણ આપું તો આપણે કપાસનું બિયારણ લાયા, તમે વાવેતર કર્યું, વાવેતર કર્યા પછી એની અંદર શરૂઆતમાં ઉગાવ મતલબ કે જર્મિનેશન આપણે ઉગાવ જ ના આવે, ઘણી વખત ફરિયાદ આવે કે ઉગતું નથી, અથવા તો માનો કે પાછળથી કોઈ એવો પ્રશ્ન આવે કે એની અંદર ફૂલ બમણી નથી આવતી. તો આવા કેસની અંદર તમે તમારી જે ફરિયાદ છે એ આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી આપણા હિંમતનગરની જે ઓફિસ છે ત્યાં આપણે ફરિયાદ નોંધાવીએ. ત્યાં જે તે પાકના અનુરૂપ એક ટીમ બનાવવામાં આવે છે. એની અંદર જે તે પાકના વિશે નિષ્ણાત હોય છે, ખેતીવાડી વિભાગના ત્યાં રાબડા અધિકારી હોય છે, ગુણવત્તા નિયંત્રણના અધિકારી હોય છે. આ તમામની ટીમ બનીને તમારા ખેતરની અંદર જે ગામની અંદર ઉપસ્થિત થયો છે ત્યાં ખેતરની મુલાકાત લઈ એનું ખેડૂતની આજે પંચનામું કરવામાં આવે છે. એ પંચનામાના રિપોર્ટને આધારે આપણે ગ્રાહક સુરક્ષાની અંદર જે તે કંપની તમે એના ઉપર દાવો કરી શકો છો. પણ મિત્રો, આપણે ક્યાં છે આપણે માગતા નથી. શું કામ નથી માગતા? આપણે પૈસા પૂરા આપણે બિલ આપવું જોઈએ. સરકારની ઘણી ટીવીની અંદર જાહેરાત આવે છે કે ભાઈ જાગો ગ્રાહક જાગો, પણ આપણે કઈ નહીં, આ હમણાં પૂરું થયું. પાકું બિલ ખાસ લેવું જોઈએ. એટલા માટે કે આવા સંજોગોની અંદર કોઈ પણ આવું વસ્તુ બને તો એની અંદર આપણને ખરેખર ઉપયોગી થાય. આ જ વસ્તુ જંતુનાશક દવામાં પણ લાગુ પડે છે, ખાતરની અંદર લાગુ પડે છે. મંડળી નજીક છે, હું માનું છું ખાતર બધાને મળતું જ હશે પૂરા પ્રમાણમાં. ખાતરનો કોઈ એવું તો પ્રશ્ન રહ્યો નથી. છેલ્લા 2 વર્ષથી ગવર્મેન્ટનો સપ્લાય બહુ સારો છે, એટલે ખાતરની અંદર કોઈ પ્રશ્ન રહેતો નથી. જે તે સમયે જે આપણા સમયને અનુસાર, પાકની અનુસાર આપણને ખાતર અહીંયા મળી જ રહે છે. ખાતરની અંદર થોડી ધ્યાન રાખવાની વાત કરું તો કે અત્યારે બજારની અંદર ભળતા નામવાળી કંપનીઓ પણ આવી રહી છે કે જે તમને એના જેવું તમને નામ લાગે કે ભાઈ ડીએપી તો ડીઓપી, તમને એમ લાગે કે ભાઈ આ ડીએપી જ છે, પણ મિત્રો એવું નથી. તો આવા સંજોગોની અંદર જો તમારી જાગૃતતા હશે તો ચોક્કસ આપણે એની અંદર આપણો બચાવ થશે. અને મોંઘા ભાવનું જે ખાતર છે એ આપણા જમીનમાં લાય અને અથવા છતાં પણ આપણને જો ઉત્પાદન ના મળે તો આપણે આખી સિઝન ફેલ જાય. તો થોડી જાગૃતતા રાખજો. કોઈ પણ આવી કોઈ કંપની આવે ગામની અંદર પણ વેચાણ કરવા માટે આવે છે તો તમે એની જોડે પાકા બિલ માગો કે ભાઈ ઉભો રહે, તારી જોડે પાકું બિલ છે. તેમ છતાં જો તમને એની અંદર એનું જે મટીરિયલ છે ખોલીને જુઓ તમે, એની અંદર તમને કોઈ શંકાસ્પદ લાગે છે તો તાત્કાલિક તમે ગુણવત્તા નિયંત્રણ અધિકારી જે તે તમારા તાલુકાનો એનો સંપર્ક કરો.
હું અહીંયા ઈડર બેસું છું, આપણા જે ખેતીવાડી મદદનીશ ખેતી નિયામકની ઓફિસ છે ત્યાં જ બેસું છું. આપણે જલારામ મંદિરની બાજુમાં નાલોડા રોડ ઈડર ખાતે ખેતીવાડીની ઓફિસ છે, ત્યાં મારો સંપર્ક કરજો. ઓફિસનો નંબર 250-230 છે, ત્યાં પણ આપ ટેલિફોન દ્વારા પણ સૂચના આપી શકો છો. તેમ છતાંય મારા પર નથી આપણને કે ભાઈ કોણ ફોન કરો શું છે, તમારા નજીકની મંડળી જે છે વાસના ત્યાંના સેક્રેટરી અથવા ચેરમેનનું ચોક્કસથી ધ્યાન દોરજો, જેથી કરીને આવી કોઈ ખરાબ વસ્તુ આપણા ગામમાં આવતી હશે, આપણા ખેડૂતોને મળતી હશે તો એની અંદર આપણે એનું કંટ્રોલ કરી શકીશું. હા, સાથે સાથે એક બીજી વાત કરું કે ચાલુ કૃષિ મહોત્સવ દરમિયાન એક નવી થીમનો આપણે ઉપયોગ કર્યો છે કે ભાઈ પ્રજા સંદેશના નામે એક આ વસ્તુ આપણે મૂકી જાવ, બોક્સ મૂકી દો તમારી સામે, જેની અંદર તમારા કોઈ મુજબના પ્રશ્નો હોય, તમારા એરિયાના મુજબના કોઈ પ્રશ્નો હોય, કૃષિ મહોત્સવ લગતા કોઈ પ્રશ્નો હોય કે ભાઈ કૃષિ મહોત્સવની અંદર આ રીતે આવે છે, એની બદલે જો આવું થાય તો ઘણા બધા ખેડૂતોનો આવો ફાયદો થાય. એ જે પણ આપના તમારા સૂચનો હોય એ આ બોક્સની અંદર ચોક્કસથી તમે લખજો. મિત્રો તમારા માટે જ છે, તમારો જ ઉપયોગ કરવાનો છે. સરકારશ્રીનો સારો અભિગમ છે કે ભાઈ આના દ્વારા ખેડૂતો કોઈ બોલી ના શકતા હોય, કહી ના શકતા હોય, પણ આની અંદર લખી તો શકે. આપણે એક કાગળ પેનની પણ વ્યવસ્થા કરેલી છે, એની અંદર તમે જે પ્રશ્નો હશે આની અંદર લખી ચોક્કસથી આમાં મોકલો, જેથી કરીને આના ઉપર અમે જોઈ શકીએ ભાઈ ખરેખર તમારી શું માંગણી છે. સિવાય એ સિવાયની બીજી વાત કરું તો સાહેબશ્રીએ એક વાત કરી કે ભાઈ અહીંયા આ છાણિયું ખાતર આપણા બહાર પડેલું છે. મિત્રો સ્કૂલ તમારી છે, બાળકો તમારા આવવાના છે, આમાંથી કોઈના બાળકો આવવાના નથી. આ કોટના ફરતા આટલા ઢગલા આ ખરેખર સારું લાગે છે. સાહેબ વાત કરી એમ કે ભાઈ આની અંદર કશું જ નથી, ખરેખર કશું નથી. એમ તમારો એક મન વાળો છો કે ભાઈ અમે ખાતર નાખીએ છીએ. મિત્રો બાજુમાં જ આપણો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતમાં ખાતે છે, ત્યાં તમે જાઓ. આની આખી એક પદ્ધતિ છે કે ભાઈ કઈ રીતે આપણે છાણિયું ખાતર આપણે જમીનમાં કરવું અને કઈ રીતે એનો મહત્તમ લાભ લેવો. આટલી રસ્તો છે, એની બાજુમાં આ કોટ છે, એના ઉપર આમ ચડાયેલું છે. એટલે આટલી જગ્યામાં પણ આ કોઈ મતલબ છે, ગામ તમારું છે, જમીન તમારી છે. થોડું ઘણું કંઈક એનું સારી એવી જગ્યામાં આપણે કરીએ જેથી કરીને કોઈને તકલીફ ના થાય. પ્રસંગે આવ્યો છું, જોયું છે એટલે આપને કહું છું. બાકી વારંવાર આવીને કઈ કહેવાનું કે પેલું મતલબ નથી અમારું. ગામ તમારું તો સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી છે. તો પંચાયતની જવાબદારી નથી વડીલ, તમે પંચાયત ના કરો. આપણો પોતાનો એક આપણા ગામના વતની છીએ, આપણો પોતાનો એક ધર્મ છે, આપણા કરવાનું છે. બીજી બધી વાત છોડો, બીજો શું કરે છે પંચાયત કોઈ થોડુંક આ બધું લખેલું છે એનું. આપણા છોકરા અહીંયા થઈને જવાનો છે, આપણા જવાના છીએ. એટલે મિત્રો થોડી ઘણી એને પેલું કરે અને કઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એવું કરો. બીજું વાત એક કરું કે ભાઈ ડ્રીપ ઇરિગેશનની ભાઈએ વાત કરી. ડ્રીપ ઇરિગેશન ખરેખર બહુ સારી વસ્તુ છે, કરવા જેવી વસ્તુ છે. તમે આજુબાજુના ગામડામાં જુઓ, તમે ઘણા બધા ખેડૂતોએ અપનાવી છે. તમને કોઈ મુંજવનો પ્રશ્ન હોય તો ડ્રીપ વાળા ભાઈ હાજર છે. મને માનું છું કે ઘણા બધા ખેડૂતો થોડું ફાઇનાન્શિયલ કે ભાઈ પૈસાનો કદાચ પ્રોબ્લેમ હોય એટલે કઈ રીતે કરવું, તો એના માટે પણ એક વ્યવસ્થા છે. લોનની વ્યવસ્થા સરકારે કરેલી છે, જેનો તમે પણ મહત્તમ લાભ લઈને તમારી જમીનની અંદર ડ્રીપ લગાવી શકો છો. આ સિવાય આજના પ્રસંગે તમામ વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે, બીજા બધા ડિપાર્ટમેન્ટના પણ માણસો ઉપસ્થિત છે. તમારો કોઈ પ્રશ્ન હોય, ખેતીને લગતો હોય, રોગ જીવાતને લગતો હોય, ગુણવત્તા નિયંત્રણનો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે જણાવો, જેથી કરીને અમને આનંદ થશે કે આજે અમે અહીંયા આવ્યા છે આ ગામની અંદર અને અમે આ ગામના ખેડૂતોએ મારી જોડે મતલબ આ અપેક્ષા રાખી કે આ વસ્તુ અમારે નથી, આ વસ્તુ અમારે જાણવી છે, તો ચોક્કસથી અમને આનંદ થશે. મિત્રો જે બે ઘડી આપણે મને સાંભળ્યું શાંતિથી, આયોજકે મને બોલવાની તક આપી, આભાર માની વિરમું છું.